મામા આપણે તો કેલેશ્વર જવાનું તો આ જૂનાગઢ કેમ આવી ગયા? નથી આ બરડો હિલ છે. પણ આ તો સેમ ટુ સેમ ગિરનાર જેવું દેખાય છે હો. હા પ્રિસ્મા, આ બધા મોટા મોટા પર્વતો એક જેવા જ લાગે. ના સફારી મીરા સફારી ગાડી લે એટલી વારમાં પહોંચી ગયા. એટલે આપણે પહોંચી નથી ગયા, હજી આ ચેક પોસ્ટ છે. અહીંયા બધું ચેક કરશે, પ્લાસ્ટિક ને એ બધું અંદર ન લઈ જવા દે. પછી અમે નીકળી ગયા કિલેશ્વર જવા. તો ચાલો અમે પહોંચી ગયા કિલેશ્વર મહાદેવના મંદિરે. મંદિરમાં ફોટોગ્રાફી કરવાની મનાઈ હતી, તો બહારથી જ વિડિયો બનાવ્યો છે. એ મામુ કાચબો. એટલે મામુન કાચબો કે છે? અરે એમ કહું છું કાચબો જો મામુ. હા તો ભલે. આમ જો તો કેવો તરે છે. મમ્મી આને તરતા કોણ શીખડાવે? પ્રિસ્મા, એને કોઈ શીખડાવે નહીં, એના પગ જ એવા હોય, એને જન્મથી તરતા આવડી જાય. એ કાચબા ભાઈ મને તરતા શીખડાવજો. પછી હું ત્યાંના પૂજારીને પગે લાગી ગઈ, તો એ મને પગે લાગ્યા. આ મંદિરને કેટલો ટાઈમ થયો? ये मंदिर पता है, जब पांडव थे ना, पांडव को जैसे राम भगवान थे ऐसे पांडवों को जब वनवास अज्ञातवास हुआ था तब यहाँ कहते हैं पांडव यहाँ रुके थे. तो पांडवों ने इस मंदिर की जो है स्थापना की थी है. कृष्ण भगवान ने युधिष्ठिर के हाथ से शिवलिंग की स्थापना कराई थी. इसीलिए मंदिर पता 5,500 साल पुराना मंदिर ये माना जाता है. यहाँ है ना श्रावण में जो है बहुत आनंद आता है, क्योंकि यहाँ पूरा ये हरा भरा प्रकृति रहती है ना. ये नदी, यहाँ नहाते भी है लोग, है ना. खाना भी लाते हैं लोग, जैसे पिकनिक मनाने कैसे जाते हैं हम लोग, ऐसे पिकनिक मनाने के लिए भी लोग यहाँ बहुत सारे लोग आते हैं. અહીંયા સિંહ આવે તો તમને બીક નથી લાગતી? नीक नहीं लगती, क्योंकि हम यहाँ रहते हैं ना, तो हम लोगों को आदत हो गई. यहाँ शेर हमको तो कभी कभी मिलता है, वैसे तो 19-20 शेर हैं बताते हैं यहाँ, लेकिन कभी कभी आते हैं, लेकिन आते हैं कभी कभी है ना. ज़्यादातर जब रात्रि होती है ना तब वो रात में निकलते हैं, क्योंकि दिन में तो लोग खाते हैं ना, तो ज़्यादातर हवा में पेड़ के नीचे सोते रहते हैं, फिर रात को जो है निकलते हैं. तो कभी कभी हमको मिलते हैं, पर अभी डर नहीं लगता है, क्योंकि हम लोग यहाँ रहते हैं ना इसलिए. જોજે પ્રિસ્મા, માથું ભટકાય નહીં. એલે તું જોજે. મમ્મી પાણી પીવું છે. આમાં નોટ ક્યાં? આ રહ્યો અહીંયા નીચે. મમ્મી પાણી નથી આવતું આમાં તો. નથી આવતું પાણી. ઓહી ઝાડ તો જો કેવું ભયાનક લાગે છે. પ્રિસ્મા, એ ઝાડનું નામ જ જો રાવણ વૃક્ષ છે. હા મમ્મી, આ ભૂત મંગલા પિક્ચરમાં એવું જ હતું હો. મમ્મી તું તો કરતી જ નહીં હો, નકર જાઈશ નીચે. હવે આ કરવાનું. મીરા આંટી હાથે હાથે અહીંયા મમ્મી આ ઝાડમાં ચામા ચીડી છે હો. મને લાઈન બીક લાગે. હાલો આપણે અહીંથી જાય. એ રામ બધાયને. તમે બધા સ્કૂલે જાઓ છો? બધાય ભણજો. બાય. એ જકુને તો ભાઈ હો કરમદા. કેવા છે જકુ કરમદા?